ભગવાનની ભક્તિ તો આપણે રોજ કરીએ છીએ, પણ સાચી ભક્તિ કરીએ છીએ કે ખાલી દેખાવ છે એ આપત્તિમાં જ ખબર પડે છે. આપણે બધા જ આપત્તિ વિપત્તિ આવે એટલે ભયભીત બની જઈએ છીએ, મુસીબતમાં આવીએ છીએ. શું થશે, શું થશે, કોણ કરશે, કોણ કરશે? આજે પ્રહલાદની સામે ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થયા છે. કેટલી ધન્યતા કહેવાય, કેવી મહાનતા કહેવાય. પણ પ્રહલાદ એ કરુણતા બતાવે છે. માનમ જનાદ વિદુષો કરુણો વૃણી. આટલા ભગવાન પ્રગટ થયા થાંભલામાં, છતાંય પ્રહલાદ રડે છે. મારી કરુણતા છે. જીવનની ધન્યતા ક્યારે કહેવાય, જીવનની પરિપૂર્ણતા ક્યારે કહેવાય, જીવનની સફળતા ક્યારે કહેવાય? 2-5 કરોડ મળી જાય તો જીવન ધન્ય ન કહેવાય. આપણે તો માની લઈએ જીવન ધન્ય થઈ ગયું, એ 5 પકવાન મળ્યા એટલે નાલ આનંદ આવી ગયો. એ આનંદ તો ક્ષણિક છે. સાંજ પડે ને ફરી ભૂખ લાગશે. 5 કરોડ છે ને રૂપિયા ઉમેરે નહીં તો ખર્ચા કરતા કરતા ખલાસ થઈ જશે. વિજ્ઞાન અદ્યતન પ્રકારનું સુખ આપી શકે, પણ વિજ્ઞાનનું સુખ કેવું છે? ક્ષણિક છે, અલ્પ વિરામ રૂપી છે. પણ પરિપૂર્ણ સુખ આપનારું હોય તો તે ભગવાન છે. પ્રહલાદે વિચાર કર્યો, મારી પાસે મારા માટે ભગવાન સ્તંભમાંથી પધાર્યા, પણ મારી કરુણતા તો જુઓ. જીવન પરિપૂર્ણ ક્યારે બને? ભગવાનની કૃપા વગર જીવન પરિપૂર્ણ નથી. તમે ગમે તેટલું ચાલ કરો, પણ તમારું ઘર ના આવે ત્યાં સુધી તમને શાંતિ મળે ખરી? પણ ઘરે આવો ત્યારે કેવો હાસ થઈ જાય, પછી આગળ જવાનું મન થતું નથી. એમ આત્માને જ્યાં સુધી પરમાત્માનું ચરણાવી ન મળે ત્યાં સુધી આત્માને પણ સંતોષ નથી. પ્રહલાદે પોતાની કરુણતા બતાવી. મારા માટે ભગવાન સ્તંભમાંથી પધાર્યો, વિચિત્ર રૂપ લઈને પધાર્યો, પણ આ જીવ ઉપર હજુ ભગવાનની કૃપા તો થતી નથી. કૃપા આપણે બધાની રહેવી છે. તો શ્રી મહાપ્રભુજી સુબોધીમાં કહે છે, ભગવાન એક છે ને ભગવાનના ભક્તો અનેક છે. કેટલા બધા ભગવાનનો જય જયકાર કરતા છે, તમારો અવાજ સંભળાય કે ન સંભળાય એ ભગવાનને ખબર નથી. તો પ્રભુને તમારી સન્મુખ કરવા માટે એના નામનો જય જયકાર કરો. જય જયકારથી પણ પ્રભુની કૃપા દ્રષ્ટિ ન થઈ તો પ્રભુનું ચરણ સ્પર્શ કરો. તમે ઘરમાં સેવા કરવા બેઠા છો અને સેવા કરતા કરતા તમને ઈચ્છાથી ભગવાનનો જય જયકાર કરું. બોલો કેવો જય જયકાર નીકળશે? ગોવર્ધનનાથ કી જય. જાણે કોઈ ગળું પકડી લીધું હોય. આપણું પકડ્યું છે. કોણે પકડ્યું છે? છોકરા વહુએ ગળું પકડ્યું છે. કારણ આપણું ધ્યાન ત્યાં છે કે છોકરા વહુ આ અવાજ સાંભળશે તો બૂમો પાડશે, બા ઘરમાં મંદિર બનાવી દીધું, મંદિર બનાવી દીધું. આ ભય હતો તો અવાજ ન નીકળ્યો. તમે ઘર છોડીને મંદિર તરફ ચાલવા લાગ્યા. છોકરા વહુ કોઈ તમારું સાંભળનાર નથી. બોલવાની ઈચ્છા થઈ, ભગવાનનો જય જયકાર કરવા દે, પણ કેવો અવાજ નીકળ્યો? ગોવર્ધનનાથ કી જય. ટેટી જેવો જ અવાજ નીકળ્યો, એટમ બોમ્બ ન નીકળ્યો. કેમ? અહીં પણ તમને ભય છે કે આવતા જતા લોકો સાંભળશે તો શું કહેશે? આ ગાંડા છે, આ ગાંડા છે. લોકલાજ તમને નડી ગઈ. તમે મંદિરના પગથિયા ઉપર ચડ્યા, દર્શનની વાર છે, અલક મલકની વાતો કરીશું. પણ જેવો ટકોરો પડ્યો અને તમારી વાત તૂટી ગઈ, તમે સન્મુખ જઈને ઉભા ટેરો ખસ્યો નથી. અને જેવો ટેરો ખસે છે, ઘરમાં તમે હતા, રસ્તામાં તમે હતા, ઓટલા પર તમે હતા અને સન્મુખ પણ તમે છો, પણ એ સમયે ટેરો ખસવાની સાથે તમારો ફુવારો કેવો ઉડે છે? ગોવર્ધનનાથ કી જય. હવે મંથન કરજો તમે કે આટલો અવાજ મંદિરમાં નીકળ્યો, એટલો બજારમાં કેમ ન નીકળ્યો અને એટલો ઘરમાં કેમ નીકળ્યો? ભગવાનની સાનિધ્યમાં તમે બધું જ ભૂલી ગયા. ન પરિવાર યાદ છે, ન સમાજ યાદ છે, ન કોઈનો ભય છે, અને તમે જેવા ભૂલી ગયા અને તમારી અંદર હતી બહાર નીકળી ગયું.